દાહોદમાં મોડી રાત્રે ભારે પવન ફૂંકાતા મોટી દુર્ઘટના સર્જાઈ હતી। મિની વાવાઝોડું ફૂંકાતા ગરબાડા ચોકડી પાસે આવેલ સ્માર્ટ સિટી અંતર્ગત લાગેલું સાઇનબોર્ડ પડી જતા 70 વર્ષીય સકરિયા દીતિયા નામના વ્યક્તિનું મોત થયું હતું। આ ઘટનામાં જ્યારે ઘાયલોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। ભારે પવન ફૂંકાતા આ વિસ્તારમાં વીજ પુરવઠો પણ ખોરવાયો હતો। ફાયર અને પોલીસની ટીમે રસ્તા પરથી સાઇનબોર્ડ્સ હટાવી કાટમાળ હટાવવાની કામગીરી તાત્કાલિક ધોરણે શરૂ કરી અને ટ્રાફિકને અન્ય રૂટ પર ડાયવર્ટ કર્યો હતો। ગરબાડા ચોકડી સહિત અલગ અલગ જગ્યાએ ભારે પવન ફૂંકાતા કુલ મળી 4 લોકો ઘાયલ થયા હતા। બિલવાડા ખાતે બાઇક ચાલક પર પતરું પડી જતા માથાના ભાગે તેમને ઈજા પહોંચી તો ગલાલિયાવાડામાં દિવાલ ધરાશાયી થતા બાળકી ઘાયલ થઈ હતી। ખૂબ જ ભારે માત્રામાં પવન ફૂંકાવાને કારણે ગરબાડા ચોકડી ઉપર જે રોડનું સાઇનેજ બોર્ડ લગાડ્યું હતું એ બોર્ડ છે એ મૂળિયામાંથી ઉખડી અને પડી ગયું હતું। પડવાને કારણે 3 લોકોને ઇન્જરી પહોંચી છે। એમાંથી એક વ્યક્તિને થોડી ઈજા વધારે ગંભીર હોવાનું જણાવ્યું છે। બાકીના લોકોને સારવાર માટે ખસેડાયા છે।